નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો, આજે તમે લગ્ન જોઈ રહ્યા છો મારા ભત્રીજાના. ભત્રીજો હાર્દિક અને ભત્રીજા બહુ છે ઉર્વશીની વિદાયની વેળા દીકરી હોય કે વહુ હોય એટલી જ અઘરી હોય. અહીંયાના મમ્મી પપ્પા મળી રહ્યા છે. આ શો તમને બતાવી રહી છું. આગળ પૂરો વિડીયો જોજો, તમને બધાનું બતાવું. અહીં દીકરી બેઠી છે ઉર્વશી, મનમાં અનેક વિચારો સાથે દુઃખનો દરિયો ડોળાઈ રહ્યો છે. કોને મળવું છે, કોને છોડવું છે, શું વિચારવું છે એ જ સમજાતું નથી. નજરો ગોતે છે દીકરીને કે મારી મા આવે તો મળી લઉં, મારા બાપ આવે તો મળી લઉં. આ બાજુ જાનૈયા તૈયાર ઊભા છે કે વેવાઈ અમને વિદાય આપે તો રવાના થઈએ. આ લગ્ન થયા ત્યારે ઉનાળો હતો, ગરમીના દિવસો. જો અમારા મોટા ભાભી, મારા કાકા કાકી બેઠા છે. આ બધું જ પરિવાર ઊભું છે એક જ રાહ જોઈને કે વેવાઈ આપને વિદાય આપે. આપણે હસીએ છીએ કે વેવાઈ વિદાય આપે, વહુને તેડી લેશું. સામે પક્ષે હૃદય રડી રહ્યું છે. આ સગા ભાઈ, કાકાઈ ભાઈ બધા ઊભા છે સામે. અને સામે ઉર્વશીની મમ્મી, મોટા મમ્મી અને બેઠા છે, એને સમજાવી રહ્યા છે. એના મમ્મીને દેખાય ને સામે નજરે પડે છે કે જ્યોતિબેન ઊભા થાવ, વિદાય આપો દીકરીને. રૂમાલ લઈને જે બેઠા છે એ ઉર્વશીની મમ્મી જ્યોતિબેન છે. સામે મોટા મમ્મી, બાજુમાં દાદી, અને હળવેકથી ઊભા કરશે તાકી દીકરીને હાથ ફેરવીએ. એટલી રાહ એટલે જોવાય છે કે વિથોણ સમૂહ લગ્નમાં લગ્ન હતા એટલે વારા ફરતી વારો આવે એ દીકરીને વિદાય અપાય. આપણા વારાને થોડોક સમય હતો એટલે કે ત્યાં સુધી રોવાનું વધી ન જાય એટલા માટે એને ટકાવી રાખ્યા હતા. તો ખૂબ ગરમી છે એટલે હવા નાખી રહ્યા છે. અણવરમાં સામે હાર્દિકના અણવરમાં આપણા જમાઈ રુચિત કુમાર અને ભત્રીજા જમાઈ નિમેશ કુમાર છે. માતા જ્યોતિબેન પગ ઉપડતા નથી દીકરીને વિદાય આપવા માટે. ધીમે પગલે મમ્મી પપ્પા અને મોટા મમ્મી આગળ વધ્યા છે. દીકરીને બાથમાં લીધી છે. દીકરી પહેયા ફાટ રુદન સાથે માને વળગી છે કે માં હવે મને આગળ પારખું કરી જશે. માં પણ કહે છે કે દીકરી રડીને આંસુથી તારે મેં લગાવેલા રંગની પીછીને તું ધોઈ નાખ. તારું ઘર ત્યાં તને જવું છે. રડી અને વિદાય આપી રહ્યા છે. મોટા મમ્મીને આગળ કરી પણ પોતે હૈયા સરખી ચાંપી રહ્યા છે. માનું વાલો ને એટલું જ વાલ મોટા મમ્મીનું હોય, કારણ કે એ મોટા મમ્મીના હાથમાં જ મોટા થયા હોય સંતાનો. અને આ પરિવારની સૌથી નાની દીકરી, 4 બહેનો, 2 મોટા બાપુજીની દીકરી અને 2 ઉર્વશી અને એના બેન પાછળ ઊભી છે બેન, અને હવે દાદી. નાણાંથી વ્યાજ વાલું હોય એ ઉક્તિ અનુસાર જે પોતરી સાસરે જાય ત્યારે દાદીના હૈયામાંથી કરુણ રુદનનો જે ભાવ નીકળે ને એ ખરેખર સહન ન થાય એવો હોય છે. ભલે હું ભત્રીજા વહુને તેડી રહ્યો પણ મને અહીં દ્રષ્ટિની વિદાય, અગર કોઈ પણ દીકરીની વિદાય મારા સામે આવી રહી છે. આ એના કાકણ ભાભી મળી રહ્યા છે એક પછી એક, કારણ કે બીજા સગા સંબંધીને પહેલાં મળી લીધા હતા. એનો વિડીયો તમને આપ્યો છે. અહીં નજીકના જ સગા મળી રહ્યા છે પણ એક સીન તમને રડાવી દેશે. આ એના મોટા બાપુજી મળવા આવ્યા છે. 2 ભાઈ છે. ઉર્વશીના પપ્પા વસંતભાઈ અને એમના ભાઈ, 2 ભાઈ છે. મોટા બાપા મળી રહ્યા છે. વસંતભાઈ એને સંભાળી રહ્યા છે. હૈયા પર પથ્થર મૂક્યો છે કે મારી દીકરીને તકલીફ ન થાય. આ મોટા બાપાના દીકરો દોડીને ભેટી પડ્યો છે. 2 ભાઈની 4 બહેનો. ખરેખર કહું છું, અહીં વસંતભાઈએ હૃદય પર પથ્થર મૂક્યો છે અને સંભાળીને આગળ લઈ રહ્યા છે, કારણ કે એનું પરિવાર ખૂબ જ નાનું છે. અને હવે એ દીકરીને ભેટ્યા છે. દીકરીને છાની રાખી રહ્યા છે. હૃદય સરસી ચાંપી, દીકરી મારી લાજ રાખજે, તું જ મારું માન છો, તું જ મારું સન્માન છો. કપાળે પગ વહાલ કર્યું, ચુંબન કરી, હૈયું પકડી નથી શક્યા એટલે દૂર થયા છે. અહીં ભાઈ મળવા આવ્યો છે. ઉર્વશીનો સગો ભાઈ છે અને ભાઈ બહેન હંમેશા ભેગા રહ્યા હોય
એટલે કેટલું અઘરું હોય એ તો બધા તમે સમજી શકો છો. સગાભાઈ, કાકાઈભાઈ અને અહીં કાર્યકરોએ સમૂહ લગ્ન તો એટલે ઊભા કર્યા. તમારો વિદાયનો સમય થયો છે, જલ્દી તૈયાર થાવ. દીકરીને હાથ ફેરવ્યો અને પાછી વાળી મોંનો કોગળો કરાવે કે જેથી કોગળો થઈ જાય તો હૈયું એનું હળવું થઈ જાય. અહીં ડાયરેક્શન આપી રહ્યા છે કે તમારે આ રીતેથી આગળ વધવાનું છે ને અહીં તમારી ગાડી આવશે. કારણ કે સમૂહ લગ્ન હોય તો એ જોવું પડે, વ્યવસ્થા ક્યાંય ખોરવાઈ ન જાય. અહીં ભૂબકો ચડ્યો છે. દીકરી રડી રડીને કંઠ કોરા થઈ જાય. પણ અહીં જ્યોતિબેન પણ ખૂબ કઠણ થયા છે મારી જેમ. એને જ દીકરીને પકડીને કીધું કોગળો કરાવો, પાણી પીવડાવો. અને દીકરી હવે રડીને ડુસકા ભરતી, તું ના જઈશ, તું આ પરિવારને આશીર્વાદ આપીને જજે, તું દીકરી અમારી લક્ષ્મી સ્વરૂપ છો. અને અહીં માંડવાનું એક પાંદડું તોડ અને આપી જાય એટલે માંડવો છૂટો થઈ જાય. એટલે તોરણનું પાંદડું તોડી ભાઈને આપ્યું. ડગમગ પગલાં માંડતા વર કન્યા આગળ વધી રહ્યા છે. કહું છું આપણે આનંદ છે બહુ તેડવાનો, પણ દીકરી વળાવવાનું જે કરુણ સમય છે ને એ વસમી વિદાયની વેળા ખરેખર અઘરી છે. તો અહીં બધા જ કાર્યકર્તા બહેનો તમને બતાવી રહી છું, બધા લાઈનમાં ઊભા હતા, પરિવારોને બધાને વિદાય આપી રહ્યા હતા. આખરે ભાભીઓ મળે, ગાડીમાં બેસાડી રહેશે. હમણાં જ ભાઈ મળી રહ્યો છે દોડીને, કાકાઈ ભાઈ, સગાભાઈ. દીકરીને મૂકવી એટલી જ અઘરી છે કે જેનું વર્ણન ના થઈ શકે. અહીં દીકરીને ગાડીમાં બેસાડશે. મારા ભાભી પકડીને કહી રહ્યા છે તમારી દીકરી એ મારી દીકરી છે. મારા ભાભીને 3 દીકરા છે એટલે આ દીકરી મળી છે એનો આનંદ છે. હવે તેને દીકરી મળશે. અહીં વેવાણું મળે અને ગાડીમાં બેસાડે. એ વિડીયોનું આપણે એન્ડિંગ કરીએ છીએ. આશા રાખું કે તમને ગમશે. પણ આ વિદાયની રસમી વેળા હું કહું છું બધા મા બાપ અને પરમાત્મા એટલું બળ આપે કે કાળજાના કટકાને ખુશીથી વિદાય આપે, ખુશીથી વિદાય આપે.